સિનિયર સિટીઝન સાથે થતા કોઈ પ્રકારના ક્રાઇમ, લૂંટ હોય, હત્યા હોય કે સાયબર ક્રાઇમ હોય તેને લઈને શાહીબાગ પોલીસ સ્ટેશન દ્વારા ખાસ પ્રકારની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શાહીબાગ વિસ્તારમાં રહેતા તમામ સિનિયર સિટીઝને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને તેઓને સાવધાન રહેવા અંગે તેમજ ખાસ પ્રકારની ચર્ચા કરવામાં આવી। हमारी जवाबदारी है कि हम करें और ये एक एहसास कराने के लिए આ લોકો એ કરતા હોય છે, એ કહે છે કે હા એકલ રહેતી પહેલા તો જે પણ તમારે ત્યાં કામ કરતું હોય, કોઈ મેયર હોય, પીઆઈ શ્રી અંબરિયા સાહેબ, અમારો પોલીસ સ્ટાફ અને આજે આયોજન કરવામાં આવ્યું છે અમારા વિસ્તારમાં રહેતા તમામ વડીલો आज रोज शाहीबाग पोस्टेना प्रांगण में अमरा विस्तार में रहता सीनियर सिटीजन्स माटे एक खास प्रोग्राम आयोजन करवामां आव्युं। आ मारू अनुभव थी अमने जोयुं छे के घणा बधा क्राइम्स में सीनियर सिटीजन्स ने खास टार्गेट करवामां आवे छे, जेवी रीते कि कोई चोरी होय, लूंट होय, हाउस ब्रेकिंग होय अथवा तो साइबर क्राइम होय। तो आ क्राइम थी केवी रीते बची शके छे, शुं प्रिकॉशन्स लई शके छे, आ विषय चर्चा करवामां आवी, एमने सांभळवामां आव्युं अने खास जे आजनुं थीम हतुं के यू आर ओल्ड बट नॉट अलोन। तो आ थीम पर चर्चा करवामां आवी कि तमे एकलापन महसूस नहीं करता, अमारी सी टीम्स रेग्युलरली चेक करशे। अमे तमाम चौकी इंचार्जनो अने पोलीस स्टेशननो अने सीनियर अधिकारीओनो नंबर पण शेर करवामां आव्युं अने ए पण समयांतरे एने चेक करशे। सर सीवी टीम खास કરીને વાત કરીએ તો મીટિંગ દરમિયાન જે સિનિયર સિટીઝન હતા તેમના તરફથી કોઈ સૂચનો આવ્યા હોય અથવા તો તેમને કઈ આ પ્રકારની તકલીફ પડી રહી હોય એવા કોઈ સૂચનો અથવા તો રજૂઆત આવી છે કે મોટા ભાગે જે सीनियर सिटीजन्सનો પ્રશ્ન હોય છે એ જ પ્રશ્ન હોય છે કે જે સિનિયર સિટીઝન થયા પછી એકલાપન જે મહેસૂસ કરતા હોય છે, તો એને પણ અને બીજો એક વલ્નરેબિલિટી પણ હોય છે, કારણ કે જે ડિજિટલ ટેકનોલોજીસને મોટા ભાગે નથી સમજતા, તો સાયબર ક્રાઇમનો ભોગ બની જાય છે, અથવા તો જે ઘરમાં કામ કરતા અને આજુબાજુ કામ કરતા લોકો જ પણ એને ટાર્ગેટ કરી છે, એક ઇઝી ટાર્ગેટ પણ બને છે। તો એના માટે અમે જે સાયબર ક્રાઇમને લગતી એક સૂચનાઓ આપવામાં આવી, એ જે એને ઘરે જે કામ કરવા આવે છે એનું એક બેકગ્રાઉન્ડ ચેક પોલીસ દ્વારા કરાય એ સૂચના પણ આપવામાં આવી। અને એને સિવાય અમારી જે સી ટીમ છે રેગ્યુલરલી ઘરે જઈને એને ચેક કરશે, ને ફક્ત ક્રાઇમને લગતા નહીં પણ એને સિવાય પણ એનું એક એકલાપન દૂર થાય આ રીતે પોલીસે એના ઘરે જઈને એને સાથે સમય વિતાવશે।